જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ બાજરીના રોટલા, ડુંગળી, વટાણા, ટમેટાનું શાક। તમે જુઓ છો કેટલું સુંદર મારું શાક બન્યું છે। આપણે વટાણા લીધા છે, ડુંગળી લીધી છે અને ટમેટાં લીધા છે। આપણે પહેલાં તપેલી મૂકી, એમાં તેલ મૂકીશું। તેલ થોડું ગરમ થાય પછી આપણે રાઈ નાખીશું। રાઈને તતડતા થોડીક વાર લાગે છે। રાઈનો વઘાર આવી જાય એટલે આપણે અંદર હિંગ નાખી આપણે પહેલાં વટાણા નાખીશું। વટાણાને પહેલાં ફૂટવા દેવા પડે એટલે જલ્દી ચડી જાય, વાર ન લાગે। 2 મિનિટ માટે આપણે અંદર વટાણાને રાખી અને ઢાંકણું લઈ લઈશું। પછી આપણે અંદર ડુંગળી નાખીશું। ડુંગળી નાખ્યા પછી આપણે એમાં બધાય મસાલા કરીશું। હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, આ બધું નાખી હલાવી દેવાનું। પછી થોડી વાર રહેવા દઈ અંદર ટમેટાં નાખવાના। આમાં પાણી નાખવાનું હોતું નથી, આમાં ડુંગળીનો અને પાણીનો જ રસો થાય છે। એને થોડી વાર રહેવા દઈશું, 15 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। આપણું શાક તૈયાર છે। જો સરસ મજાનું મારું શાક। બા રોટલા બનાવે છે, ખૂબ જ લોટ મસળીને બા રોટલા બનાવી રહ્યા છે। મારી બાના હાથના રોટલા, માના હાથના રોટલાની મીઠાશ કંઈક અલગ જ હોય છે। બા સરસ મજાનો પાતળો અને કડક રોટલો અમારી માટે બનાવે છે। ખૂબ સરસ બાજરીના રોટલા। જુઓ કેવો સરસ મજાનો રોટલો બનાવ્યો છે બાએ। સરસ ફૂલાઈને મજાના રોટલા બન્યા છે। સરસ મજાના મારી બાના હાથના બાજરીના રોટલા। જુઓ કેવો સરસ મજાનો બન્યો છે, સરસ ચડી ગયો છે, જરાય દાઝ્યો પણ નથી। અને ફૂલાયેલો ગરમા ગરમ રોટલો, ગોળ, રાયતા, મરચાં, ડુંગળી, વટાણા, ટમેટાનું શાક,